હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર એવું ગુવાર બટેટાનું શાક. તો આ રેસીપી છે તે એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા. તો ચાલો તેના માટેની પહેલાં સામગ્રી જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે મેં અહીંયા ગુવાર લીધેલો છે. તો હવે તેને આપણે બે સાઈડથી કટિંગ કરી અને વચ્ચે નાના નાના પીસ કરી લઈશું. જોઈ શકો છો કે મેં અહીંયા ગુવારને કટિંગ કરી લીધેલો છે અને એક બટેકો લીધેલો છે, તેને પણ મેં કટિંગ કરી લીધેલું છે. તો ચાલો હવે તેનો આપણે વઘાર કરી લઈએ. પ્રેશર કુકર મૂકીશું. ગેસની ફ્લેમ છે તે આપણે લો રાખીશું. 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન જીરું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. હવે જે આપણે ગુવાર લીધેલો છે તે એડ કરી દઈશું. હવે જે આપણે બટેટા લીધેલા છે તે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે 1 મિનિટ સુધી કૂક થવા દઈશું અને આપણું જે ઢાંકણ છે તે ઉપર ઢાંકી દઈશું. તો હવે આપણી 1 મિનિટ થઈ ગઈ છે, તો ઢાંકણ લઈ લઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 2 ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું. લીંબુનો રસ લીધેલો છે, હાફ ટીસ્પૂન તે એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું. ફરી મિક્સ કરી લઈશું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે જે પ્રેશર કુકરનું ઢાંકણ દઈ દીધું છે. તો હવે 4 જેટલી આપણે 6 સીટી ખાવા દઈશું. તો હવે આપણું જે શાક છે તે થઈ ગયું છે. તો ગેસ ઓફ કરી દઈશું અને કુકરનું ઢાંકણ આપણે ખોલી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે તે સરસ મજાનું બની ગયું છે. જો તમને થોડુંક રસાવાળું શાક જોતું હોય તો થોડુંક પાણી વધારે એડ કરવાનું અને સીટી પણ ઓછી થવા દેવાની. તો ચાલો હવે શાકને આપણે એક બાઉલમાં લઈ લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું જે ગુવાર બટેટાનું શાક છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે. આ શાકને તમે રોટલી સાથે, ભાખરી સાથે કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. અને મિત્રો, એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. Thank you for watching.